ગરમી પડે છે નીકળતા ગરમી કોણ કોઈ છે વિવો બીવો મેં જવા દેતા નહીં પાણી કરતા હનું વળે આ નવું અત્યારે વિવો છે વિવો મેં જવા મળી પાણી વળે તમે બોલાય શું હોય આ પાણી આ બાજરું શાપ ફૂકાઈ ગયું આ જોજો આ બાજરું આ પેલો બાજરું જોયો કુણું વાઢવા કીધું વાઢાય ના આ કોઈ ના પછી વાંચ્યો પછી વેચવાની પછી વેચીને કોઈ ના આવા આ તો કોગર છે આ હુકું પણ કોગર તું હે આ ખાતરનું બાતર નાખવાનું અત્યારે હા અને ગરમી એવી પડે છે એ ગરમી મરી ગયા આપડા સોયાબીન ઘરે કાઢવામાં થોડું હા લાગે હા કીધું તું કલા હવેલી વાઢી નાય વરસાદની આગાહી છે આ પૂરાની ખ્યાલ ના મેલ્યો મારા પૂરા બગાડ્યા જો જીવ બની જાય 70 રૂપિયાનો પૂરો બગાડ્યો અને કેવા ટાઢા ચોયલા બેઠા ઓહો કીધું તું કે હવેલું વાઢી નાય કે હાથમાં આવા આળો આ કેવું કરીને મેલ્યું પકવી આવો પકવા જ વાઢ્યું મારું માથું પકવી નાખ્યું નથી વાઢ્યું વરસાદ પડી જો હું કરા શેઠા પણ ફેરથી પાણી વાળો વાળજો અને જેમ તૈયાર થઈને ફરતા શેઠ હોય એવું ના ફર્યું અમે ફરવા દેતા નહીં તો પાણી વળે ફોન આવ્યો તરત અમે દોડી વયા આવ્યા છે વિવાહ માલમાં પાણી વાળી પાણી છૂટું જાય તો જાય હાલ ચારો વાય ના ચોય બેઠું તડકો જોવું પડે છે અને એંડો નો તો હિસાબ પણ હપકુચો મળ્યો નહીં ગઢા બાકી છે બારોબાર વેચી જ નહીં માર્યા વેચ્યા એંડા ગઢા બાકી ઘેર પડ્યા ચોકન ઢગલો હા પડ્યો ઘેર બતાવો હેડો અડધા હેતર માં પડ્યા આના પેલું હું આવતો તો એ ફાટી ગયું ને ઉડું પર ચોકન ફાટી ગયો અને આ તો હાલ પાણી વાળ મારો તો બિલ માં તૂટી ગયો હું મારા વાજે આ તો હમણાં ફાટી ગયું હંતી અને આ લઈ દેજો તે નહીં દેજો નેહળા ગાયો મારે નહીં ખાવું કશું વધુ ને અમારા ગાયો ખાવ આ ગાયો ના ખાવ તમારે ગજાડીઓ બોધ્યું નહીં અને પૂરા બગાડીને મારા મેલ્યા મેં હું કરું અમે વરસાદ પડ્યો તો હું થોડો વરસાદમાં પકડી આ જે છે એ તો હવેરો આ હવે તો કે ખાતર ને બાતર હાલ લાઈન નાખ્યું આપણે ડોલ પર લાઈટ બિલ આવો લાઈટ બિલ નહીં આ ખાતર ના પૈસા અમે નહીં આવતા હું આલું બીજા પાકે અડધો કરતો આમાં ખાતર છેલ્લી આખો તો મુલાઈ નાખીને બધું સાફ કરી બાજરી કરીને મેલી આ પેલા બે પોછું તો હાર આવે ને પોછી મારે આવે તો મોટી થાય એટલે વાટી જજો ને મારા બિલ ના ઉભા કર્યો તમે તો મને ફરી કરજો આ માર તો અમારા હાથે ભાગ જ રાખો તો આથી તો ભાગ રાખી કંટાળી ગયો હું કશું વાંધો નહીં મારતો યાર હેડતા પાછા મળખી હા તે લાવી દેજો રાખો જ નહીં આ વાય મને એંડા જોવા જાય તું તો એંડો મેં રોશન ના વાળ્યું હોય જોઈ આવો મારો હું હા તો નક્કી થવા ટેસ્ટ બંધ થઈને થોડા શેડ જેવા છે મારા એંડા વેચી માર્યા હોય તો નહીં કાઢ્યા કરી મારો ભાગ જ રાખો ને એટલે રાખવો જ રાખજે પણ મારા તો જોવા પડે મારું ખેતી અને મારું હેતર જોતા આવું ખેતી એટલી ફજેથી ખેતી એંડા કે આટલા છે ઓમ છે ઉપર લઈ જાય તો નવા લુગડા પહેરે અને કે એંડા છે કે મણ બે મણ થાય ઓહો એંડા તો જેટલા હે કહેતો તો કે મોટો ઢગલો ખેતરમાં પડ્યો આ એંડા મુઠ્ઠી એંડા તો એટલા અને પાછો ચેવો ટેસ્ટ બંધ સેટિંગ કરીને કે હું તો આજ વિવામ જવાનું શેઠ હું ઓય જવાનું હું અને ચેવો તૈયાર થઈને ફરવા કે એંડા આ મુઠ્ઠી એંડા તો એવા હ ઓહો એવો કંટાળે મારી નાવ પર બધી નાખું પાછું આલા કરતો હા જો પાછું પેલા પાણી વાળતો હતો કહું પાછું કે હેતામ ઢગલો પડે જોઈ આવો કે મોટો હોય કંટાળ્યો આજે આમ બે મિલિંગ કાઢી મેળ્યું એટલો કંટાળ્યો જોઈને હતા આટલા મુઠ્ઠી બીજા એંડા હતો મોટો ઢગલો હતો એ શું અઠો કર્યો નિકમ પડ્યો તો જોઈ ને નાકામાં હતો હું તો ચોક કીધું લુગડો પહેરીને ફરે ટેસ્ટ બંધ ભાજ્યો મારો અને ખેતરમાં એંડા તો ઢગલું નહીં વેચી માર્યા કે બારોબાર ઘેર પડ્યા ચોકન ઘેર પડ્યા ચોકન પડ્યા ઘેર પેલા ઘેર જો તો પછી ખેતર માં ઉતર્યો એ નહીં જોયા ઘરમાં મેલ્યા આવે તો અઠ ઘેર ઢગલો જોયો તો 5 કિલો થયો વાત એવું ઢગલો એ હતો તમે બિયારણ દેવું લાયા છે મથી મુકાવે એટલે તો ફટ લઈને પડી ગયો એંડા પડે અમાર વેણ ને તાણા માંથી તું વેણ તું કઈ વેણ પોણે ખાતર નહીં હોય ને તો 5 બોરીઓ તો ખાતર ના પૈસા ઉભા નહીં થયા ખાતર તો આવ્યું જ નહીં હળાયા નહીં તો યાર શું કેમ બોલો યાર પૂછાય પેલા તું ને કહું
હું નોમીનું ટ્રેક્ટર વાળાનું ઈ કરું મંજ્ઞાન મંજ્ઞ 5 વખત તો હળી ગયો આ તો ભૂંડોય અડ્યું કે નહીં અડ્યું? તે તો પછી મેં ધરો નાખો તો ભૂંડે હળી જાય એ તો તારે પડાવવું પડે ઉનાળામાં. ભરો કાઢીને તને હેતર કેટલું સાફ કરી આલ્યું, તું તો મને ખરાબ કર્યો. આમાં તો ભાગ ઢીંગ રાખો. હો, આ હિસાબ આલ દે, હજી પૈસા માંગુ હું તાર આ પાસે. તે ઘેર 5 કિલો ઈંડા પડ્યા તે લઈ જજો 3 કિલો 2 કિલો મારા ભાગમાં આવું. તે 3 કિલો ઈંડાના હું 60 રૂપિયા લઈને ઘેર જઉં હું હા તે તારે જે કરવું હોય 60 રૂપિયા લઈને ઘેર જઉં. હવે જતા રહેજે તો મુકા હેજો ઘેર માટે લઈ આપું. એ જવું હોય તો જા, પણ પેલા પૈસા હાલતો જા. ક્યાં પૈસા? કેમ માગતો નહીં? 50,000 રૂપિયા લઈ જોઈ, ક્યારે લઈ જતો? 50,000 લઈ જોઈ. પાવડો થયો હોય શેઠ હોય એટલે દાદાજી નહીં કરે બોના માલિક હોય એટલે તે એકલા હેતરમાં એટલે બીવડાવવાના. તારે મિલ દો પૈસા એવા બધા હોય તો ક્યાં પૈસા? 50,000 ઉપર લઈ જાવ. 1 રૂપિયો આલવો નહીં, જે થાય કરી લેજો. જો ફરિયાદ કરી લે, 1 રૂપિયો મળશે નહીં એમાં. આવું છું હશે ઘેર ભેગ હા. છોડી જવું. બેસ જ દઈને મારે તો બધો ગાવડો ગાય છોડી જોઈએ તો ગાય તો દોવા જ નહીં દેતી. ચાલશે મારે. તો એ હું ચાર પૂરું કરશે એમને? ઓહો બધી છોડી જવું. હા તે છોડી દેજે તારે ચાર હા. પૂરો કરજો ને અડધો ભાગ મારો ગાયો. ઘરને તાળું વાખી દઉં ને, ઘરમાં મૂરી પાછલા બાઈ ને હા તે તાળું વાસી જ તો કર રહો પાછલા બાઈ ને ખોલીને પાછલું બાયનું જ નહીં ને અમારે તો ઘરને. એ તો મારા ગાંઠી તોડીને બનાવવું હોક. પણ પાછા અમે પેલા દિવાળસામાં કાકા ને અમારા કાકો મારજી પાછા. હું તો કોઈ નથી નહીં બીવાતો. હા તે આવજો તાણ હજી જોઈજે. જોઈ લેજો ને પૈસા તો તાર ટપ ટપ જ મને હા પેલી- પેલા એનો મોટો ટકલો પડતો હેડો બતાવતો હેડો. એ જોઈને આવ્યો હું આટલા ઈંડા પડ્યા છે. મોટો ટકલો તો હેડો બતાવતો. જે વખત પૈસા લીધા ને 50,000 હા. એ વખત મેં સ્ટેમ્પ કરાવી. સ્ટેમ્પ ઉપર તારા કોરા કાગળ ઉપર સહી કરેલી છે. હા તે લઈને આવજો. એ તો તમે મોય પૂરી કરતી ને તું ફટ લઈને આલ દે મને. હા તો હો પૂરી નાખતા અમે જેલમાં પડેલો ડોહા કઈ ચાલશે પણ પૈસા તો કોરા રૂપિયો નહીં સ્ટેમ્પ ઉપર સહી આલવાનો તો કરાયેલી છે. અમે 1 રૂપિયો નહીં આલું તો તું શું ના આલ? તારો ચોયલો હાલ છે. મારો ચોહેલો જ મુક રે ને થવા જ નહીં દઉં. હા હવે તો એ જ ફરી માં ચોહેલો પૈસા નિકાલશે નહીં. હજી કાલ સવારે આવું. હા આવતો છે.